હલો ગાઈસ, શિયાળાની ઋતુમાં ખાવાની મજા પડી જાય એવી આજે આપણે ખૂબ જ ટેસ્ટી ચીલની કઢી બનાવીશું. તો ચાલો બનાવીએ ચીલની કઢી. એની માટે ચીલની ભાજી લઈશું. ભાજીને પત્તા આ રીતે ખૂંટી નાખીશું. ખૂંટેલા પત્તાને આપણે પાણી વડે ધોઈ નાખીશું. હવે એને આપણે એક તપેલીમાં પાણી નાખીને બાફી લઈશું. સારી રીતે બફાઈ જાય પછી એને આપણે પેસ્ટ બનાવી લઈશું. એક વાટકામાં આપણે છાશ લઈશું, એની અંદર ચણાનો લોટ નાખીશું અને આ રીતનું બેટર બનાવી દઈશું. કઢીનો વઘાર કરવા માટે તપેલી લઈશું, એની અંદર તેલ નાખીશું. રાઈ, જીરું, હિંગ અને અજમો નાખી લીમડો નાખીશું. ટામેટાં, મરચાં અને લસણની પેસ્ટ નાખીશું. હળદર, મરચું, ધાણા જીરું અને મીઠું નાખીશું. બધું મિક્સ કરી દઈશું. ચીલની ભાજીની પેસ્ટ નાખીશું. છાશનું બેટર નાખીશું. બધું મિક્સ કરીને એક ઉફાણો આવવા દઈશું. આ રીતે ઉફાણો આવી જાય પછી એની અંદર ધાણા નાખીને ગાર્નિશ કરીશું. તો ખૂબ જ ટેસ્ટી અને ખાવાની મજા પડી જાય એવી આપણી ચીલની કઢી તૈયાર છે. એને સર્વ કરવા રેડી કરીશું.